મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ। આપ નિયમિત રીતે જીવન સંદેશની યુટ્યુબ ચેનલની સંગતમાં ભાગીદાર બનો છો। જુદા જુદા વિષયો પર જે શિક્ષણ આપવામાં આવે છે એનાથી આપ આશીષ પામો છો, એના માટે પણ તમારો આભાર માનીએ છીએ। અત્યારે ખાસ કરીને કુટુંબ સમૃદ્ધિના વિષય સંબંધીની આ વિશેષ શ્રેણીમાં આપ ભાગીદાર થયા છો, એના માટે પણ અમે આપનો આભાર માનીએ છીએ। કૌટુંબિક જીવન સમૃદ્ધ કેવી રીતે બને એના સંદર્ભમાં આપણે એના અલગ અલગ પાસા વિચારી રહ્યા છે અને આજનો આપણો જે વિષય છે એ છે પ્રેમ। હવે આ પ્રેમ શબ્દ એક એવો શબ્દ છે કે જે આજના જમાનામાં બહુ જ ગૂંચવાડા ભરેલો બની ગયો છે। ઘણી બધી ગેરસમજ એના સંબંધિત થાય છે। ઘણી બધી વખત લોકો એના કારણે ખોટા નિર્ણયો પણ લેતા હોય છે। પણ આજે આપણે ખરેખર પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રેમ સંબંધી શું કહે છે એ આપણે જોવા માગીએ છીએ। બે વ્યક્તિઓ વચ્ચે જો સાચો પ્રેમ હોય તો એ સંબંધો એ પાંગરી ઉઠે છે, એ સંબંધોની સુવાસ બધે ફેલાય છે। માટે કુટુંબ સમૃદ્ધિનો પાયો એ એકબીજાનો પ્રેમ છે, એકબીજા પ્રત્યેનો પ્રેમ છે। એટલા માટે આજે આપણે આ પ્રેમના વિષય સંબંધી જોવા માગીએ છીએ કે જેથી કરીને સાચી સમજ આપણા કુટુંબોને સમૃદ્ધ બનાવે। મારો પ્રશ્ન આ છે, હવે કોઈ આપણને પૂછે કે પ્રેમ એટલે શું, પ્રેમ એટલે શું? બે શબ્દો તમારી આગળ મૂકો છું, એક ઈચ્છા અને લાગણી। કોઈ તમને એમ પૂછે પ્રેમ ઈચ્છાની વાત છે કે લાગણીની વાત છે, આવો કોઈ પ્રશ્ન તમે પૂછે ને આવા બે ઓપ્શન તમને આપે તો મારા આટલા વર્ષોના અનુભવમાં અને ઘણા બધા સેમિનારમાં શીખવ્યા પછીથી મોટા ભાગનાનો જે ઉત્તર છે આ છે કે પ્રેમ એ લાગણીની વાત છે। પણ એની સાથે સંમત થતો નથી। એનું કારણ તમને કહું, આપણી લાગણી ઊંચા સ્તરે ક્યારે હોય? જ્યારે બધું સારું ચાલતું હોય ત્યારે। પણ જો કંઈક ખોટું થયું તો લાગણી એ ઉપરથી નીચે ઉતરી જાય છે, એ ટકી નથી શકતી। લાગણીનો આધાર સમય અને સંજોગો ઉપર છે, લાગણીનો આધાર એ પરિસ્થિતિ ઉપર છે। અને જો પ્રેમનો આધાર એ પરિસ્થિતિ પર હોય, સંજોગો પર હોય તો એવા સંબંધો લાંબો સમય ટકે નહીં। મારા મંતવ્ય પ્રમાણે પ્રેમ એ ઈચ્છાની વાત છે। મારી ઈચ્છા છે માટે હું પ્રેમ કરું છું, એની પરિસ્થિતિના કારણે નહીં, એના સંજોગોના કારણે નહીં, એ કોણ છે એના કારણે નહીં, પણ મારી ઈચ્છા છે એને પ્રેમ કરવાની માટે હું પ્રેમ કરું છું। અને મારી ઈચ્છાથી હું પ્રેમ કરું છું તેનો આધાર એ પરિસ્થિતિ કે સંજોગો પર રહેતો નથી। અને એટલા માટે સાચો પ્રેમ એ આપણી ઈચ્છાની વાત છે અને સાથે સાથે લાગણીની પણ વાત છે। જો એને મૂકવામાં આવે તો પહેલા નંબરે હું ઈચ્છા મૂકું, બીજા નંબરે લાગણી મૂકું। કોઈક એવું કીધું છે, ધ લેંગ્વેજ ઓફ લવ એન્ડ લસ્ટ ઇઝ ધ સેમ। પ્રેમ અને વાસનાની ભાષા એક જ છે। કઈ? આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું। પ્રેમ અને વાસના બંનેની ભાષા એક જ છે, આઈ લવ યુ, બટ વન ઇઝ ફોર નાઇટ એન્ડ અધર ઇઝ ફોર લાઈફ। યાદ રાખો, જ્યારે આ પ્રેમ શબ્દ એ વાસના સાથે સંકળાયેલો છે, દેહ આકર્ષણ સાથે સંકળાયેલો છે, ત્યારે એ માત્ર એક રાત માટે ટકે છે, જીવનભર ટકતો નથી। અને એટલા માટે ફરી એ વાત કહું, પ્રેમ અને વાસનાની ભાષા એક જ છે, હું તને પ્રેમ કરું છું। પણ એક એટલે વાસના એક રાત માટે ટકે છે, પણ સાચો પ્રેમ એ જીવનભર ટકે છે। કોકે નથી કીધું, લવ ઇઝ બ્લાઇન્ડ બટ મેરેજ ઇઝ એન આઈ ઓપનર। પ્રેમ આંધળો છે પણ લગ્ન એ આંખો ખોલી દે છે। નથી કહેતા, મેં તો તને આવો જાણ્યો જ નહોતો, મેં તો તને આવી જાણી જ નહોતી,
આટલા વર્ષો સુધી આપણે ડેટિંગ કર્યું, પ્રેમ કર્યો, હર્યા ફર્યા, પણ તારું સાચું ચારિત્ર તો હવે ખબર પડે છે. અને એટલા માટે આ પ્રેમની વાત આપણે કરીએ ને ત્યારે વાલાઓ, એ પ્રેમની વાત આપણે સમજવી જોઈએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂનો કરાર હિબ્રુ ભાષામાં લખવામાં આવ્યો અને નવો કરાર એ ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો. અને નવા કરારમાં આ પ્રેમની વાત બહુ સચોટપણે જણાય છે. નવો કરાર ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો. અને મને પ્રશ્ન થાય છે, શા માટે પ્રભુએ આ પ્રેમની વાત સમજાવવાને માટે આ ગ્રીક ભાષાનો ઉપયોગ નવા કરારમાં કર્યો? એનું કારણ તમને કહું. આ ગ્રીક ભાષા એક જ એવી ભાષા હતી કે જેમાં કયો પ્રેમ છે દર્શાવવાને માટે અલગ અલગ શબ્દો હતા. તમે કોઈને કહો હું તને પ્રેમ કરું છું, માનો કે એક પતિ પત્નીને કહું હું તને પ્રેમ કરું છું, અને પછી પતિ એના પેલા પોમેરીનને એમ કે હું મારા પોમેરીનને પ્રેમ કરું છું, તો ખબર પડે પોમેરીન પર કેવો પ્રેમ અને પત્ની પર કેવો પ્રેમ? ના ખબર પડે, ના ખબર પડે. આ ગ્રીક ભાષા એવી હતી જ્યાં જુદા જુદા પ્રેમને સમજાવવાને માટે જુદા જુદા શબ્દો ઉપયોગ થતા હતા. ગ્રીક ભાષામાં સ્ટોર્ગે શબ્દ હતો. એનો ઉપયોગ માતા પિતા અને બાળકો વચ્ચેનો પ્રેમ દર્શાવવાને માટે સ્ટોર્ગે શબ્દનો ઉપયોગ થતો હતો. બીજો શબ્દ હતો ફિલિયા. આ ફિલિયા શબ્દનો ઉપયોગ મિત્રો વચ્ચેનો પ્રેમ પ્રગટ કરવાને માટે ફિલિયા શબ્દનો ઉપયોગ થતો હતો. ત્રીજો શબ્દ હતો ઇરોઝ. આ વિજાતીય વ્યક્તિ વચ્ચે દેહ આકર્ષણનો પ્રેમ હતો. ફરી તમને કહું, ઇરોઝ એ વિજાતીય વ્યક્તિ વચ્ચે દેહ આકર્ષણનો પ્રેમ હતો. અને ચોથો શબ્દ હતો આગાપે. એનો અર્થ થાય નિસ્વાર્થ, અપેક્ષા રહિતનો પ્રેમ, બલિદાન યુક્ત પ્રેમ. અને એટલા માટે આ ગ્રીક ભાષા આ સ્પષ્ટપણે સમજાવતી હતી. સ્ટોર્ગે માતા પિતા અને બાળકો વચ્ચેનો પ્રેમ, ફિલિયા મિત્રો વચ્ચેનો પ્રેમ, ઇરોઝ એ વિજાતીય વ્યક્તિ અને દેહાકર્ષણનો પ્રેમ, અને ફિલિયા એ બિનસ્વાર્થી બલિદાનયુક્ત અપેક્ષા રહિતનો પ્રેમ પ્રગટ કરવાને માટે આગાપે શબ્દ વાપરવામાં આવતો હતો. જ્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે તમે એક બીજા પર પ્રેમ કરો, વારંવાર કહે છે એકબીજા પર પ્રેમ કરો, ત્યાં પ્રેમ શબ્દને માટે આગાપે શબ્દ વાપરેલો છે. દૈવી પ્રેમ, બલિદાનયુક્ત પ્રેમ, ઇન્સ્પાઇટ ઓફ લવ, નિસ્વાર્થ પ્રેમ, જે પ્રેમ સામેની વ્યક્તિની પરિસ્થિતિ ઉપર કે સંજોગો ઉપર આધાર રાખતો નથી. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ દૈવી પ્રેમ, આગાપે પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, બલિદાનયુક્ત પ્રેમનું મોટામાં મોટું ઉદાહરણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે. અને પ્રેમ માટેનો નમૂનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના શિષ્યોને એના મરણની આગલી રાત્રે આ પ્રમાણે કહ્યું, જે યોહાન અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયના 34 અને 35 વચનોમાં નોંધેલો છે. જેમ મેં તમારા પર પ્રેમ કર્યો તેવો તમે એક બીજા ઉપર પ્રેમ કરો. જેવો મેં તમારા પર પ્રેમ કર્યો તેવો તમે એકબીજા પર પ્રેમ કરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ એકબીજા પર પ્રેમ કરવાને માટે જે નમૂનો આપ્યો એ પોતાનો નમૂનો આપ્યો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ છે એ વાસ્તવિક છે, સ્વૈચ્છિક છે, સંપૂર્ણ છે. અને આગાપે પ્રેમની વ્યાખ્યા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પાઉલે કોરિન્થની મંડળીને જે પત્ર લખ્યો એના પહેલા અધ્યાયની અંદર 4 થી 8 વચનોમાં આપેલી છે. હું તમારી આગળ એ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 13મો અધ્યાય અને તેના 4 થી 8 વચનો. આ આગાપે પ્રેમ, સ્વૈચ્છિક પ્રેમ, સંપૂર્ણ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, બલિદાનયુક્ત પ્રેમ આગાપે કેવો છે એની વાત આ પ્રમાણે કહે છે.
આ પ્રેમ ધીરજવાન અને માયાળુ છે. ધીરજવાન ને માયાળુ છે. આ પ્રેમ ઈર્ષાળુ, બડાઈખોર કે અભિમાની નથી. ઈર્ષાળુ, બડાઈખોર કે અભિમાની નથી. આ પ્રેમ ઉદ્ધત કે સ્વાર્થી નથી. આ પ્રેમ ખીજાતો નથી. આ પ્રેમ કોઈએ ખોટું કર્યું હોય તો એની નોંધ રાખતો નથી. કોઈનું ભૂંડું થતું હોય તો તેમાં નહીં, પણ કોઈનું સારું થતું હોય તેમાં આ પ્રેમને આનંદ થાય છે. આ પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે, બધાની આશા રાખે છે, બધાને માટે ધીરજ રાખે છે. આ 4 વચનોમાં આગાપે પ્રેમની 16 લાક્ષણિકતાઓ બતાવી છે. એમાં 8 આગાપે પ્રેમ શું કરે છે અને આગાપે પ્રેમ શું નથી કરતો એની વાત ત્યાં આગળ કરી છે. હું ફરી તમારે આગળ કહું. આગાપે પ્રેમ, દૈવી પ્રેમ, બિનસ્વાર્થી પ્રેમ, બલિદાનયુક્ત પ્રેમ એ શું કરે છે? તો આ જે વચનોમાં છે એમ લખ્યું છે પ્રમાણે એ સહનશીલ છે, પરોપકારી છે, સત્યમાં હરખાય છે, સઘળું ખમે છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે, સઘળું ખરું માને છે, એ અખૂટ છે, એ ખૂટતો નથી. અને જે પ્રેમ આગાપે નથી, જે પ્રેમ દૈવી પ્રેમ નથી, જે પ્રેમ માત્ર દેહાકર્ષણ માટેનો પ્રેમ છે, એ પ્રેમમાં આ લક્ષણો નથી. પણ આગાપે પ્રેમ શું કરતો નથી એ પણ પેલા 4 કલમોમાંથી એમાં લખેલું છે. આગાપે પ્રેમ શું કરતો નથી? આગાપે પ્રેમ અદેખાઈ કરતો નથી, આપ પડાઈ કરતો નથી, ફૂલાઈ જતો નથી, અયોગ્ય વર્તન કરતો નથી, સ્વાર્થી નથી, અન્યાયમાં હરખાતો નથી, ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી. ફરી તમને સમય મળે તો તમારા નવા કરારમાંથી 1 કોરિન્થી 13મો અધ્યાય અને 4 થી 8 વચનો તમે વાંચજો. આ સાચો પ્રેમ છે. જ્યારે આપણે એમ કહીએ હું કોઈની પર પ્રેમ કરું છું તો આપણા જીવનમાં આ લાક્ષણિકતાઓ છે. જો હોય તો સાચો પ્રેમ કર્યો આપણે કહી શકાય. જે સાચો પ્રેમ છે, આગાપે પ્રેમ છે, એ રક્ષણાત્મક પ્રેમ છે. એ રક્ષણ કરે છે, એ રચનાત્મક પ્રેમ છે, એ બલિદાનયુક્ત પ્રેમ છે, એ સમર્પણ કરે છે, એ સલામતી બક્ષે છે, એ વિશ્વાસુપણું બતાવે છે, વફાદારી બતાવે છે, વિશ્વાસ રાખે છે, એ સંતોષી છે. જે સાચો પ્રેમ છે, આગાપે પ્રેમ છે. પણ તમને ખબર છે, જે દેહ આકર્ષણનો પ્રેમ છે, જે વાસના છે, એ ભક્ષણ કરે છે. મારી સાથે જો ને તમે, હવે ધ્યાનથી સાંભળજો. એક જ સોસાયટીમાં રહેતા એક છોકરો અને એક છોકરી એ એકબીજાના પ્રેમમાં પડ્યા. એકબીજાના પ્રેમમાં પડ્યા. એમ કે અમે એકબીજા પર બહુ પ્રેમ કરીએ છીએ. તો મને કહો, એ છોકરો અને છોકરી એ સોસાયટીમાં બધાના દેખતા મળશે? નહીં મળે ને. ક્યાં મળશે? એમના વિસ્તારની બહાર 5 કિલોમીટર દૂર મળશે. કાં તો કોલેજમાં, કાં તો કોઈ હોટલની અંદર, કાં તો પછી કોઈ એકાંત જગ્યામાં. તો જ્યાં તમે રહો છો ત્યાં તમે કેમ નથી મળતા? એ સાબિત કરે છે તમારો પ્રેમ એ સાચો નથી. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે સાચા પ્રેમમાં ભય નથી. અને જ્યારે તમે એમ કહો અમે એકબીજા પર પ્રેમ કરીએ છીએ અને તમે એકાંતમાં મળો છો ત્યારે યાદ રાખજો તમે એકબીજાનું રક્ષણ કરતા નથી, એકબીજાનું ભક્ષણ કરો છો. એકબીજાનું ભક્ષણ કરો છો. અને એ લસ્ટ છે, દેહાકર્ષણ છે, જે લાંબો સમય ટકતું નથી. માટે વાલાઓ, જ્યારે આપણે એમ કહીએ કે હું તને પ્રેમ કરું છું ત્યારે એ પ્રેમ સામેનાનું રક્ષણ કરે, ભક્ષણ ના કરે. કયો પ્રેમ રક્ષણ કરે? આગાપે પ્રેમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે પ્રેમ આપણને આપવામાં આવે છે એ રક્ષણ કરે છે. જે દેહાકર્ષણનો પ્રેમ છે, વાસના છે, એ માત્ર જાતીય ઈચ્છા છે. એ હંમેશા માગણી જ કરે છે, આપ એમ જ કહે છે. એ છેવટે નિરાશા ઉત્પન્ન કરે છે.
એ તીવ્ર લાગણી આપણને પાપમાં દોરી જાય છે, વ્યભિચારમાં દોરી જાય છે. એ કામ વાસના છે, એ સ્વ આનંદ છે, સ્વ સંતોષ છે. આમ તો એને કદી સંતોષ થતો નથી, એ હંમેશા અસંતોષી જ રહ્યા છે. પણ જ્યારે તમે એમ કહો કે હું તને પ્રેમ કરું છું, અમારી વચ્ચે પ્રેમ છે, તો આપણા પ્રેમનું મૂલ્યાંકન આપણે કરવાની જરૂર છે. બોલો, પવિત્ર શાસ્ત્ર બાઇબલ જે પ્રેમની વાત કરે છે એ દૈવી પ્રેમ, આગાપે પ્રેમની વાત કરે છે. કોઈ કે આગાપે પ્રેમની બહુ સરસ વ્યાખ્યા આપી છે. જે દૈવી પ્રેમ છે, બલિદાનયુક્ત પ્રેમ છે, એ કેવો છે? તો કે શંકાશીલ બનવામાં ધીમો પણ વિશ્વાસ કરવામાં ઉતાવળો છે. એ પ્રેમ દોષિત ઠરાવવામાં ધીમો પણ ન્યાયી ઠરાવવામાં ઉતાવળો છે. એ પ્રેમ હુમલો કરવામાં ધીમો પણ રક્ષણ આપવામાં ઉતાવળો છે. સાચો પ્રેમ, આગાપે પ્રેમ, દૈવી પ્રેમ ઉઘાડું પાડવામાં ધીમો પણ ઢાંકવામાં ઉતાવળો છે. ઠપકો આપવામાં ધીમો પણ સહન કરવામાં ઉતાવળો છે. ઉતારી પાડવામાં ધીમો પણ કદર કરવામાં ઉતાવળો છે. ગુસ્સે થવામાં ધીમો પણ મિત્રતા બાંધવામાં ઉતાવળો છે. માગણી કરવામાં ધીમો પણ આપવામાં ઉતાવળો છે. અડચણ ઊભી કરવામાં ધીમો પણ મદદ કરવામાં ઉતાવળો છે. ખોટું લગાડવામાં ધીમો પણ માફી આપવામાં ઉતાવળો છે. આ સાચો પ્રેમ છે, આ દૈવી પ્રેમ છે. એટલા માટે આપણે જ્યારે કુટુંબમાં પ્રેમની વાત કરીએ, આપણે કુટુંબ એકબીજા પર પ્રેમ કરીએ છીએ એવું આપણે કહીએ, તો આપણા પ્રેમનું મૂલ્યાંકન આ ઈશ્વરના વચનોના આધારે કરવાની જરૂર છે. આ જે પ્રેમ છે એ પ્રેમ સંબંધી પવિત્ર શાસ્ત્ર બાઇબલ એના સ્ત્રોત સંબંધી કહે છે. આ જે સાચો પ્રેમ, આગાપે પ્રેમ, દૈવી પ્રેમ એ કોઈ જગ્યાએ બહાર મળતો નથી, કોઈ વાના આપણને આપતા નથી. પણ આ જે દૈવી પ્રેમ છે, આગાપે પ્રેમ છે, એનો સ્ત્રોત પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જણાવ્યો છે. તારી પાસે બાઇબલ છે તો રોમનોનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેનું 5મું વચન ખોલો. રોમનોનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેનું 5મું વચન. અને હું તમારી આગળ એ વચન વાંચી સંભળાવું છું. ખોલ્યું તમે? રોમનોનો પત્ર 5મો અધ્યાય અને 5મું વચન. ત્યાં આ પ્રમાણે કહે છે, આ આશા છેતરતી નથી, કારણ ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ એટલે પવિત્ર આત્મા દ્વારા આપણા અંતઃકરણમાં તેમનો પ્રેમ એટલે આગાપે રેડી દીધો છે. ફરી વાંચું છું. શું કહે છે? ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ એટલે પવિત્ર આત્મા દ્વારા તેમનો પ્રેમ આપણા અંતઃકરણમાં રેડી દીધો છે. આ આગાપે પ્રેમ એ પવિત્ર આત્મા દ્વારા આપણા અંતઃકરણમાં રેડવામાં આવ્યો છે, વહેતો કરવામાં આવ્યો છે. મને પ્રશ્ન થાય છે, એવું કેમ કીધું વહેતો કરવામાં આવ્યો છે અથવા રેડવામાં આવ્યો છે? એવું ના કીધું કે પ્રેમ આપણા અંતઃકરણમાં મૂકેલો છે, એવું ના કીધું. વહેતો છે એનો અર્થ એ, જે વહેતું હોય ને એ હંમેશા આગળ વધે અને વહેણમાં જેટલા લોકો આવે એમને અસર કરે. માટે આ આગાપે પ્રેમ એ પ્રભુ ઈસુ સાથેના સંબંધમાં આવવા દ્વારા, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા દ્વારા, પ્રભુ ઈસુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરવા દ્વારા પવિત્ર આત્મા જે આપણામાં વાસો કરવા આવે છે એ આપણા હૃદયમાં આ આગાપે પ્રેમ વહેતો કરે છે. એટલા માટે હમણાં આપણે જે લાક્ષણિકતાઓ જોઈએ ને આગાપે પ્રેમની, દૈવી પ્રેમની, એ દ્વારા બીજા લોકોને તેની અસર થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય યોહાન એ આ પ્રેમ સંબંધી એના પહેલા પત્રની અંદર 4થા અધ્યાયમાં 7 થી 11 વચનોમાં આ પ્રમાણે કહે છે. તમારી પાસે બાઇબલ છે તો ખોલો, ને તો હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. આ યોહાને જે પત્ર લખ્યો એના 4થા અધ્યાયમાં, એના પહેલા પત્રના 4થા અધ્યાયમાં
7-11 વચનમાં આ આગાપે પ્રેમ સંબંધી લખતા આ પ્રમાણે કહે છે, પ્રિયજનો, આપણે એકબીજા પર પ્રેમ કરીએ, કારણ પ્રેમ ઈશ્વર પાસેથી આવે છે. જે કોઈ પ્રેમ કરે છે તે ઈશ્વરનું બાળક છે, ઈશ્વરને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કારણ ઈશ્વર પ્રેમ છે. આ રીતે ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો. તેમણે પોતાના એકના એક પુત્રને આ દુનિયામાં મોકલ્યા, જેથી તેમની મારફતે આપણને જીવન મળે. આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો તેમાં નહીં, પણ તેમણે આપણા પર પ્રેમ કર્યો અને તેમના પુત્રને મોકલ્યા કે જેથી આપણા પાપની માફી મળે. એમાં પ્રેમ છે. 18મું વચન શું કહે છે? પ્રેમમાં કાંઈ ભય નથી. પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે. જેઓ બીકણ છે તેમના જીવનમાં પ્રેમ સંપૂર્ણ થયેલો નથી, કારણ બીકને સજા સાથે સંબંધ છે. આ ઈશ્વરનું વચન છે. આ સાચો પ્રેમ છે. સાચા પ્રેમમાં ભય નથી. સાચા પ્રેમની અંદર પેલો મારા ને તમારા જીવનમાં બીજાના ઉન્નતિની વાત છે, બીજાના ઉત્તેજનની વાત છે, બીજાને સંપૂર્ણ કરવાની વાત છે. અને આ પ્રેમ પવિત્ર આત્મા દ્વારા આપણા વેવડાવવામાં આવે છે. ઈશ્વરનું વચન કહે છે, જ્યારે ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરીએ ત્યારે એ પવિત્ર આત્માદેવ આપણામાં વાસો કરવા માટે આવે છે અને આ પ્રેમ આપણામાં વહેતો કરે છે. અને એની લાક્ષણિકતા કઈ છે? ગલાતીઓને પત્ર 5મો અધ્યાય 22 ને 23 કલમમાં આ જ વાત લખી છે. આ આગાપે પ્રેમની વાત સમજાવતા તેમ કહે છે, આ જે પ્રેમ છે જેની વાત આપણે 1 કોરિન્થી 13મો અધ્યાય 4 થી 8 કલમમાંથી વાંચી, એ પ્રમાણે આ જે લાક્ષણિકતા છે, આ પ્રેમમાં આનંદ છે, શાંતિ છે, સહનશીલતા છે, માળોપણું છે, ભલાઈ છે, વિશ્વાસપણું છે, નમ્રતા અને સંયમ આપણને જોવા મળે છે. આ આગાપે પ્રેમ મારા અને તમારા જીવનમાં આ લાક્ષણિકતાઓ ઊભી કરે છે. આ લાક્ષણિકતાઓનો વિકાસ કરે છે. એ સાચો આનંદ લાવે છે, સાચી શાંતિ લાવે છે, સહનશીલતા લાવે છે, માળોપણું લાવે છે, ભલાઈ લાવે છે, વિશ્વાસપણું લાવે છે, નમ્રતા લાવે છે, સંયમ કરે છે. આગાપે પ્રેમ એ ધીરજવાન છે, અપમાન સહન કરે છે. યાદ રાખજો વાલાઓ, એ ધીરજવાન છે, અપમાન સહન કરે છે. એ માયાળું છે, એ મદદ કરવા હંમેશા આતુર છે. એ ઈર્ષાળુ નથી, એ સંતોષી છે. બીજી વ્યક્તિની સફળતાની ઈર્ષા પણ કરતો નથી, હરીફાઈ પણ કરતો નથી. આ આગાપે પ્રેમ એ બડાઈખોર નથી, એ ફાંકા મારતો નથી, એ તો નમ્ર છે. એ અહંકારી નથી, એ અભિમાની નથી, એ ઉદ્ધત નથી, એ વિવેકી છે, એ સ્વાર્થી નથી, નિસ્વાર્થી છે. આગાપે પ્રેમ ખીજાતો નથી, પણ પોતાના સ્વભાવ પર કાબુ રાખે છે. આગાપે પ્રેમ વેરવૃત્તિ રાખતો નથી, પણ ઉદાર છે. આ સાચો પ્રેમ છે, જે પવિત્ર આત્મા દ્વારા આપણા હૃદયમાં એ વહેતો કરે છે. આ આગાપે પ્રેમ બીજાના પાપને ખુલ્લું પાડવામાં આનંદ માણતો નથી. આ આગાપે પ્રેમ બળવાખોર નથી, પણ હિંમતવાન છે. શંકાશીલ નથી, પણ વિશ્વાસુ છે. નિરુત્સાહી નથી, પણ આશાવાદી છે. એ જીતી શકાય નહીં, એ તો અજેય છે. આ આગાપે પ્રેમ ગમે તેવા પ્રશ્નોને દૂર કરી શકે છે. મિત્રો, આ સાચો પ્રેમ છે. જ્યારે હું કહું કોઈને કે હું તારી પર પ્રેમ કરું છું, તો આ લાક્ષણિકતાઓ આપણામાં વિકસિત થયેલી હોવી જોઈએ. પણ ક્યારે થાય? જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ને તમારા જીવનમાં વાસો કરતા હોય, મારું ને તમારું જીવન એમના હાથોમાં સોંપેલું હોય, એ મારા ને તમારા જીવનના માલિક અને પ્રભુ હોય, ત્યારે એ આ પ્રેમ આપણામાં વૃદ્ધિ પામતો જાય છે. આપણામાં પરિપક્વતામાંથી વધુ પરિપક્વ બનતો જાય છે. અને આ લાક્ષણિકતાઓ આપણામાં દિવસે દિવસે વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે. આ રાતોરાત બનતું નથી. આ પ્રોસેસ છે, આ પ્રક્રિયા છે
કે જે પ્રભુ સાથેના સંબંધમાં આવ્યા પછી એની સાથે ચાલવા દ્વારા, એના વચનોની આધીનતામાં જીવવા દ્વારા આ પ્રેમની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ, આ પ્રેમનો અનુભવ કરી શકીએ છીએ, અને આ લાક્ષણિકતાઓ આપણામાં વિકાસ પામે છે. અને હવે આપણું કૌટુંબિક જીવન આ પ્રકારના પ્રેમથી તરબોળ બને ત્યારે સાચા અર્થમાં સમૃદ્ધ બને છે. પણ બીજો એક પ્રશ્ન છે, શા માટે પ્રેમ કરવો જોઈએ? નવા કરારમાં 1 કોરિન્થીયના 8મા અધ્યાયના 1લા વચનમાં એમ કહે છે, કારણ કે આ પ્રેમ બીજાની ઉન્નતિ કરે છે. ઉન્નતિ કરવી એટલે બીજાને ઊંચો કરવો, બીજાને આગળ વધારવો. આ પ્રેમ બીજાની ઉન્નતિ કરે છે. 1 Peter 4:8 એમ કહે છે, આ પ્રેમ રક્ષણ કરે છે. નીતિવચન 10:12 પણ કહે છે, આ પ્રેમ રક્ષણ કરે છે. કેવી રીતે? કોઈકનું કંઈ સાંભળ્યું હોય ને તો પછી એ વાત આખા ગામમાં કહેતો નથી, પણ કોઈકનું કંઈ ખોટું સાંભળ્યું હોય તો આ સાચો પ્રેમ એ વાત બીજાને કરવાને બદલે એ વ્યક્તિ પાસે જઈ એની સાથે વાત કરે છે અને એનું રક્ષણ કરે છે. આ સાચો પ્રેમ શું છે? એ પાયો છે. માથીની સુવાર્તા 22મો અધ્યાય અને 36 થી 40 કલમમાં લખ્યા પ્રમાણે એ પાયો છે. તમારો પાયો મજબૂત હોય તો તમારું ઘર મજબૂત હશે. આ સાચો પ્રેમ ઈશ્વર સાથેના સંબંધની સાબિતી છે. કેમ? કારણ કે જીવતા ઈશ્વર સાથેનો સંબંધ, ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ, એ આ પ્રેમમાં આપણને વૃદ્ધિ આપે છે. હમણાં જ આપણે વાંચ્યું એ પ્રમાણે આ પ્રેમ આપણા જીવનમાં ભયમાંથી મુક્તિ આપે છે. પણ સૌથી અગત્યની વાત 1 યોહાન 4:21 એમ કહે છે, આ ઈશ્વરની આજ્ઞા છે. ઈશ્વરની આજ્ઞા છે. અને માટે આપણે એક બીજા ઉપર પ્રેમ કરીએ એ જરૂરનું છે. આ જે આગાપે પ્રેમ છે, સાચો પ્રેમ છે. કેવો છે? કોઈકે આ પ્રમાણે કીધું છે, તમારે આગળ વાંચી સંભળાવવું. આ પ્રેમો પ્રેમ છે એ કદી છોડી દેતો નથી. આ એવો પ્રેમ છે જે પોતાના કરતાં બીજાની વધારે કાળજી લે છે. આ એવો પ્રેમ છે જે પોતાની પાસે જે નથી તે મેળવવાની ઈચ્છા રાખતો નથી. આ આગાપે પ્રેમ અક્કડ વલણ અપનાવતો નથી. આ આગાપે પ્રેમ એ તામસી નથી. આ આગાપે પ્રેમ બીજા ઉપર એ પોતાને લડતો નથી, બીજાને લાદતો નથી. આગાપે પ્રેમમાં હું જ પ્રથમ, મારું જ કહેવાનું તમારે સાંભળવાનું, એ વલણ તો જોવા મળતું નથી. આ આગાપે પ્રેમ કદી પોતાની ઉપરનો કાબુ ગુમાવતો નથી. આ સાચો પ્રેમ છે. અને આ પ્રેમ એ જીવતા ઈશ્વર સાથેના સંબંધમાં આવવા દ્વારા પવિત્ર આત્મા દેવ આપણા જીવનમાં આપે છે, જે આપણે બીજાઓ સાથે આપણે વહેંચી શકીએ છીએ. આ પ્રેમ, આ આગાપે પ્રેમ બીજાના પાપની નોંધ રાખતો નથી. આ આગાપે પ્રેમ બીજા દુઃખમાં હોય ત્યારે આનંદ માણતો નથી. આ આગાપે પ્રેમ હંમેશા સત્યમાં હરખાય છે. આ આગાપે પ્રેમ બધી પરિસ્થિતિમાં પોતાને અનુકૂળ બનાવે છે. અને આ પ્રેમ હંમેશા જીવતા ઈશ્વર ઉપર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે. આ પ્રેમ કદી પાછી પાની કરતો નથી, પણ આ પ્રેમ અંત સુધી ટકે છે. મારો છેલ્લો સવાલ આ છે, શું તમારા જીવનમાં ઈચ્છા ખરી કે આ પ્રકારનો પ્રેમ તમારા જીવનમાં વૃદ્ધિ પામે, કે જેની અસર આપણા કુટુંબમાં, આપણા કુટુંબના સભ્યો ઉપર, આપણા મિત્રોમાં, આપણે જ્યાં નોકરી કરીએ છીએ એમની સાથેના વલણ ને વર્તનમાં આવો પ્રેમ વૃદ્ધિ પામે, વિકાસ પામે? જો તમારા હૃદયની ઈચ્છા છે તો એનો એક જ ઉત્તર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા અંગત જીવનમાં તમારા સ્વામી તરીકે, માલિક તરીકે, પ્રભુ તરીકે સ્વીકારો. એ પ્રભુગણ, પ્રભુ મુझ પાપી પર દયા કરો, અને પવિત્ર આત્મા દેવ તમારા જીવનમાં વાસો કરવા માટે આવો, અને આ આગાપે પ્રેમને મારા જીવનમાં વહેતો કરો. અને જુઓ બાલાઓ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આ પ્રેમ જ્યારે આપણા જીવનમાં આવે છે, અને આ પ્રેમ જ્યારે આપણે બીજા સુધી વહેતો કરીએ છીએ, તો આપણા કુટુંબ એ સમૃદ્ધ બને છે, આપણા સંબંધો સમૃદ્ધ બને છે, અને એ દ્વારા આપણે વૃદ્ધિ પામીએ છીએ
અને આપણા દ્વારા બીજાઓ પણ વૃદ્ધિ પામે છે. વાલા મિત્રો, આજે આપણે પ્રેમ સંબંધી જાણ્યું, સમજ્યા. જેટલી સમજણ પડી એટલું આપણા જીવન આપણે ઉતારીશું તો ચોક્કસ માનું છું પ્રભુ આપણ સર્વની સહાય અને મદદ કરશે. મિત્રો, આ વચનો સમજવાને માટે, સ્વીકારવાને માટે અને આધીન થવાને માટે પ્રભુ આપ સર્વની સહાય તથા મદદ કરો. પ્રભુ આપ સર્વને આશીષ આપો.